નમસ્કાર. જેની હું અંતરથી પ્રશંસા કરું છું એવા આપ સૌ ગુજરાતના ખમીરવંતો અને હું આ ગુજરાતની ધરતીની દીકરી હેન્સી આપ સૌને શત નમન કરું છું. પહેલાં તો બે ગુજરાતી ભેગા થાય ત્યારે શું કહેવાનું મન થાય? કેમ છો? બધા મજામાં ને? આજે હું તમને આપ સૌને ગૌરવવંતા ગુજરાતની થોડી ઘણી ગૌરવ ગાથાની વાતો કહેવા માંગુ છું, જે આપ સૌ શાંતિથી સાંભળજો. સંત દાતાર અને શૂરવીરોની વાત અહીં અપરંપાર છે. સંત દાતાર અને શૂરવીરોની વાત અહીં અપરંપાર છે. માન મર્યાદાને મોભાની ધરતી અમારી આ ગુજરાત છે. ગુજરાત વિશે જેટલું કહીએ ને તેટલું ઓછું છે. ગુજરાતને કુદરતે મન મૂકીને અમીરાત આપી છે. ત્યારે ગુજરાત વિશે વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતનું હૃદય એટલે સૌરાષ્ટ્ર વિશે કહેવાનું અચૂક મન થાય. સોરઠ ધરા સોહામણીને ગઢ જૂનો ગિરનાર. સોરઠ ધરા સોહામણીને ગઢ જૂનો ગિરનાર. સાવજડા જા હેજળ પીએ ને એનાય નમણા નરને નાર. સાહેબ એનાય નમણા નરને નાર. હા મિત્રો, આ પ્રાંતની તો વાત જ નિરાલી છે. અહીંની ધર્મ, સંસ્કૃતિ, રીત રિવાજ બધું જ વિવિધતામાં એકતા રૂપે છે. ગુજરાત એટલે વીર નર્મદ અને મેઘાણીની ભૂમિ, મહાદેવ અને મોહનની ભૂમિ. દેવાધિદેવ મહાદેવ અને જગત પાલન કરતા માંગો 20 આપે 30 એવા દ્વારકાધીશના ચરણ પંખાતો 1600 કિમી લાંબો મહેરામણ ઘૂંઘવાટા મારે છે. એ છે ગુજરાત. અહીંના લોકોની આતિથ્ય ભાવના બેહદ સુંદર છે. અહીં મહેમાનોને દેવ માનવામાં આવે છે. ત્યારે કહેવાનું મન થાય કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન. તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગે ભૂલાવું શામળા. હા મિત્રો, આપણી ધરા સંતો અને સુરાઓની છે. અહીં એવા થયા નરબંગા જેના આજે વાગે ડંકા. આખી દુનિયાને દૂધ પૂરું પાડનાર અમૂલ કંપની પણ આપણા ગુજરાતની છે. આપણે સૌ જાણીએ છીએ કે જેના ધોતિયામાં ખિસ્સું ન હતું ને આજે તે સૌના ખિસ્સામાં વસે છે એવા મહાત્મા ગાંધી પણ આપણા ગુજરાતી છે. જેમણે 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું છે એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા ગુજરાતી છે. અવકાશમાં જનાર પહેલી અવકાશ યાત્રી કલ્પના ચાવલા પણ આપણી ગુજરાતી છે. ગુજરાત મારી માટી, ગુજરાત મારો પ્રાણ. અહીં સંતો સુરાઓની ભૂમિ વસે છે ભગવાન. ગુજરાત વિશે, ગુજરાતની ગૌરવ ગાથા વિશે શું શબ્દમાં વર્ણવું? ગુજરાત દરેક ગુજરાતીઓના દિલ